નમસ્કાર, જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. હું દિલીપ અડિયા, ખેતીવાડી અધિકારી. આપ સર્વે ખેડૂત મિત્રોનો આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હમણાં તાજેતરમાં એક ખેડૂતભાઈ સાથે વાત થઈ ને એની સાથે વાત કરતા જાણવા મળ્યું કે એની નારિયેળીની અંદર એક જીવાતના લીધે છેલ્લા 3 વર્ષથી 50% ઉત્પાદન ઘટેલું છે. અત્યારમાં હાલ એની નારિયેળી 9 વર્ષની છે. તો જે એને આગલા 4 કે 5 વર્ષ જે ઉત્પાદન લીધું એની કરતાં 50% ઉત્પાદન એને અત્યારમાં હાલમાં મળે. તેનું કારણ એક જીવાત હતી અને એ જીવાત આપણા એરિયાની જીવાત નથી, એ વિદેશથી આવેલી જીવાત છે. તો એના વિશે આપણે પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર જોશું. એની અંદર વાત કરીએ તો એ જીવાત ક્યાંથી આવી, એનું નુકસાન શું છે, એની ઓળખ કઈ રીતના કરવી, એનું જૈવિક નિયંત્રણ માટે આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ, રાસાયણિક નિયંત્રણ માટે કઈ કઈ દવાઓ છે જે ખૂબ સારા પરિણામ આપી શકે અને કંઈ ખર્ચ કર્યા વગર પણ આપણે એનું કઈ રીતના નિયંત્રણ કરી શકીએ, એ બધા વિશે આપણે વાત કરીશું. તો ખાસ પૂરો વિડીયો નિહાળજો. મિત્રો, આ વિદેશી જીવાતનું નામ છે સફેદ માખી. હવે એનું આપણે જાણીએ કે સફેદ માખી હકીકતમાં આવી ક્યાંથી. તો મિત્રો, આ સૌથી પહેલાં સેન્ટ્રલ અમેરિકા એટલે કે મધ્ય અમેરિકામાં જોવા મળેલી હતી. ત્યાંથી આપણે અહીંયા તમિલનાડુમાં આવી. તમિલનાડુમાંથી આગળ જતાં કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આનો પગપેસારો થયો. હવે જનરલી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ, દરિયાકાંઠાના વિસ્તારમાં, તો આપણે જનરલી નારિયેળના રોપા કેરળ, કર્ણાટકમાંથી આવતા હોય. તો એની સાથે આ જીવાત આપણે અહીંયા આપણા એરિયાની અંદર આવેલી છે. તો ખેડૂત મિત્રો, આ જીવાતનો એટલો બધો ત્રાસ છે કે આ જીવાત નારિયેળી સિવાયના 200થી વધુ છોડની અંદર જોવા મળે છે. એટલા માટે આનું નિયંત્રણ ખૂબ અઘરું થઈ ગયું છે. આના લીધે બહુ ઉત્પાદનમાં માઠી અસર થઈ છે. તો આપણે હવે સૌથી પહેલાં એના નુકસાન વિશે વાત કરીએ કે આપણે આનું નુકસાન કઈ રીતના ઓળખી શકીએ અથવા માખીને કઈ રીતના ઓળખવી. મિત્રો, તમે જે મારા હાથમાં જોઈ રહ્યા છો એ નારિયેળીની અંદર સફેદ માખીનું નુકસાન છે. હવે નુકસાનની પહેલાં વાત કરીએ એના કરતાં આપણે પહેલાં એની ઓળખ જોઈ લઈએ. તો ઓળખની અંદર તમે જોશો કે તમને અહીંયા વ્હાઇટ કલરના ધબ્બા જોવા મળશે પાનની પાછળ. તો આ બધું સફેદ માખીનું નુકસાન છે. આ સફેદ માખી જ તમને અહીંયા જોવા મળે છે. એની અંદર એના બચ્ચા પણ હશે ને સફેદ માખી પણ હશે. આ સફેદ માખી બીજી છે ને, આપણે જે કપાસની અંદર, રીંગણાની અંદર, શાકભાજીની અંદર જે સફેદ માખી આવે છે એની કરતાં 3 ગણી મોટી હોય છે. આ સિવાય બીજું તમે અહીંયા જોઈ શકતા હશો, આ જે રાઉન્ડ કલરનું સર્કલ છે, એ રાઉન્ડ કલરની સર્કલની અંદર ઈંડા મૂકે છે, એટલા માટે આને સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય કહેવામાં આવે છે. એટલે આ એની ઓળખની વાત થઈ. હવે નુકસાન કઈ રીતના કરે છે, તો નુકસાનની વાત કરીએ તો એક સુસિયા પ્રકારની જીવાત છે. જેમ આપણી સફેદ માખી નોર્મલ છે એની જેવી સુસિયા પ્રકારની જીવાત છે. હવે શું કરશે, પાંદડાની અંદરથી રસ ચૂસી લેશે. હવે પાંદડાની અંદર રસ ચૂસી લે એમાં આપણને વાંધો નથી, પાંદડું થોડું પીળું પડશે પણ એ પાછું રિકવર પણ થઈ જાય. પણ અહીંયા નુકસાન કઈ રીતના કરશે, રસ તો ચૂસી લેશે, એ સિવાય એના શરીરની અંદરથી શીકણું પ્રવાહી કાઢશે. એ શીકણું પ્રવાહીની ઉપર આ ટાઈપની કાળા કલરની ફૂગ થાય છે. હવે આ કાળા કલરની ફૂગ છે ને સૌથી વધારે આપણને નુકસાન કરે. શા માટે નુકસાન કરે, તો આ પાંદડું છે તમે જોશો કે આમાં 80-90% ભાગ કાળા કલરનું કવર થઈ ગયો છે. તો હવે જે આપણે નારિયેળીની ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એની અંદર આ અડચણ ઊભી કરશે. આ કાળા કલરની ફૂગના લીધે ખોરાક બનતો અટકી જાય. આ સિવાય પાંદડાની અંદરથી જે પાણી બહાર જવું જોઈએ જતું નથી, એટલે ઘણા બધા મોટા આપણને નુકસાન થાય છે, જેના લીધે આપણને ફાઇનલી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. હવે મિત્રો, આની વાત થઈ નુકસાન અને ઓળખની. હવે આપણે એના નિયંત્રણ તરફ આગળ વધીએ. નિયંત્રણની અંદર આપણે ટોટલ 3 વસ્તુની અંદર વાત કરશું. એમાં પહેલું છે જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણની અંદર આપણે 3 વસ્તુ કરી શકીએ છીએ. પહેલી વસ્તુ છે ક્રાઇસોપા. હવે ખેડૂત મિત્રો, આ લીલા કલરની જીવાત હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એવું છે કે આ જીવાતમાંથી જ ઈયળ બને છે લીલા કલરની, ને આપણા પાકને નુકસાન કરે છે. અમે ઘણી વખત જોયું છે કે આ જીવાતને પણ મારી નાખતા હોઈએ છીએ. પણ હકીકતમાં ખૂબ અગત્યની જીવાત છે જે આપણા પાકને નુકસાન કરે છે. બધી જીવાત ઉપર આ ખાય છે, પરભક્ષી છે, એટલે આપણા માટે ફાયદાકારક વસ્તુ છે. હવે આનો ફોટો અહીંયા મૂકી દેશે એટલે તમને ખ્યાલ આવશે કયા ટાઈપની જીવાત હોય. હવે ખેડૂત મિત્રો, જનરલી જ્યારે આપણે મકાઈનો છોડ આજુબાજુ વાવતા હોય, ઘણી વખત ઘઉંની અંદર પણ આ જોવા મળે છે. તો આ જીવાત કુદરતી રીતના હોય જ છે, પણ આપણે જે જંતુનાશક દવાઓના વારંવાર સ્પ્રે કરીએ છીએ એના લીધે આ જીવાત મરી જતી હોય છે. જેના લીધે સફેદ માખી છે જેની ઉપર આ લોકો નપતા હોય એનો ઉપદ્રવ વધી જતો હોય છે. એટલે આપણે સૌથી પહેલાં જાણીએ ક્રાઇસોપા છે એનાથી કઈ રીતના નિયંત્રણ કરી શકીએ. તો ક્રાઇસોપા છે એ આપણે સફેદ માખી મેં જેમ તમને વાત કરી એની ઉપર ખાય છે. આ સિવાયની ઘણી બધી જે એવી જીવાત છે એની ઉપર એ ખાય છે, એટલે ખાસ આનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે ક્રાઇસોપા તમને મળશે ક્યાંથી, તો ક્રાઇસોપાના માર્કેટની અંદર ઈંડા મળે છે. આને કહેવાય ક્રાઇસો કાર્ડ. આ ટાઈપનું પૂઠું હોય, પૂઠાની અંદર આ બધા ઈંડા લગાડેલા હશે.
હવે આ પૂઠું તમને કૃષિ યુનિવર્સિટીમાંથી પણ મળી જશે. ત્યાં તમે કહેશો ક્રાઇસો કાર્ડ આપો એટલે તમને આ ટાઈપના કાર્ડ આપશે. હવે આ કાર્ડનો આપણે ઉપયોગ કઈ રીતના કરવાનો, તો આપણે જે નારિયેળીના પાન હોય છે, પાનની નીચેના ભાગમાં આપણે આ કાર્ડ સ્ટેપલરથી લગાડી દેવાનું હોય છે. એટલે આ ઈંડાની અંદરથી ઈયળ નીકળશે, ઈયળની અંદરથી આ બધા ફૂદા બનશે અને ઈયળ પણ સફેદ માખી ઉપર ખાશે અને ફૂદા પણ ખાશે. એટલે આપણે સફેદ માખીનું નિયંત્રણ કરી શકશો. આ જ રીતના લેડી બર્ડ બીટલ, જેને આપણે સૌ ડાળિયાના નામે ઓળખીએ છીએ, એ પણ ખૂબ સારું એવું આનું નિયંત્રણ કરે છે. જે ડાળિયાની ઈયળ હોય છે, જનરલી મગર જેવી દેખાય આપણને, ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય મગર જેવી દેખાય, તો એ ઈયળ છે ને ખેડૂત મિત્રો એક દિવસની અંદર 250 થી 300 જેવી સફેદ માખી ખાય છે. વિચારો કેવડું મોટું નિયંત્રણ કરી શકે, કોઈ પણ ખર્ચ વગરનું નિયંત્રણ છે. આ સિવાય એનકાર્સિયા પણ એક સ્પીસીસ હોય છે, જેના પણ સફેદ માખી ઉપર ખાતી હોય છે. એટલે 3 જીવાત એવી છે જે આપણા માટે કામની છે. પેલી છે ક્રાઇસોપા, બીજું છે ડાળિયા, ત્રીજું છે એનકાર્સિયા. એમાંથી આ 2 વસ્તુ, આ તો આપણને કુદરતી રીતના આપણા ખેતરમાં હોય જ છે. આ સિવાય ક્રાઇસોપાના ઈંડા તમે બહારથી કૃષિ યુનિવર્સિટીમાંથી લાવી અને તેનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે આ ખાસ જૈવિક નિયંત્રણમાં આ વસ્તુ કરવી જોઈએ. ખેડૂત મિત્રો, હવે રાસાયણિક દવાની અંદર કઈ કઈ દવા વાપરવી એ વાત કરવા પડતા પહેલાં આપણે ઓર્ગેનિક દવાઓ જેને આપણે કહીએ છીએ, એટલે કે બાયો જે દવાઓ છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલું એની અંદર આવે છે નીમ ઓઇલ. નીમ ઓઇલ ખેડૂત મિત્રો માર્કેટની અંદર એઝાડિરાક્ટિન નામની દવાના નામે ઓળખાય છે. એટલે એનું 1500 ppm નું આપણે દ્રાવણ લઈએ, એક પંપની અંદર 60 થી 70 ml નાખી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ દવા જ્યારે આપણે વાપરીએ ત્યારે ધ્યાન એ રાખવાનું છે, ઘણા ખેડૂત મિત્રોને એવો ફરિયાદ છે કે પાણીની અંદર મિક્સ નથી થતું. કારણ કે આ તેલ હોય એટલે સ્વાભાવિક વાત છે, પાણીની અંદર મિક્સ ન થાય, પંપની અંદર સાઈડમાં ચોંટી જાય. એટલે એની અંદર આપણે શું કરી શકીએ, કોઈ પણ સ્ટીકરનો ઉપયોગ કરી લેવાનો છે. સ્ટીકર પણ આપણને મળી જાય માર્કેટની અંદર. ધારો કે સ્ટીકર નથી લેવું તો તમે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરી શકો છો, જે આપણે કપડાં ધોવામાં વાપરીએ એનો. એના મળે તો શેમ્પૂનો પણ ઉપયોગ કરી શકો છો. એક પંપની અંદર 40 થી 50 ગ્રામ આપણે ડિટર્જન્ટ પાવડર લેવાનો છે. એનો આપણે આની અંદર મિક્સ કરીને પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે, તો જ તમને આનું રિઝલ્ટ મળશે. હવે બીજી જે દવા છે બ્યુવેરિયા બાસિયાના, આ ખેડૂત મિત્રો એક પ્રકારની ફૂગ છે જે જીવાત ઉપર લાગે છે. એટલે આને એન્ટોમોપેથોજેનિક ફંજીસાઇડ, એન્ટોમોપેથોજેનિક ફંગસ કહી શકો તમે. આ દવાનો આપણે એક પંપની અંદર 80 થી 100 ગ્રામ નાખવાની છે અને પછી એનો આપણે છંટકાવ કરવાનો છે. ખાસ યાદ રાખજો, આ દવા જ્યારે તમે વાપરતા હો ત્યારે એક તો આની અંદર કોઈ પ્રકારની ફૂગનાશક મિક્સ કરવાની નથી. આ સિવાય આનો છંટકાવ કર્યા પછી અઠવાડિયા પહેલા તો અઠવાડિયા પછી ક્યારે આપણે ફૂગનાશકનો છંટકાવ કરવાનો નથી, નકર આનું રિઝલ્ટ 0-0 થઈ જશે. 0-0 થઈ જશે. શા માટે 0-0 થઈ જાય? કારણ કે આ પોતે એક ફૂગ છે. જો તમે ફૂગનાશક ભેગું નાખો એટલે આ મરી જાય, એટલે આનું રિઝલ્ટ આપણને નહીં મળે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. આ 2 વસ્તુ છે જે આપણે ઓર્ગેનિક ગણી શકીએ, જેને ખેડૂત મિત્રો તમે આપણે ઓર્ગેનિક કહીએ છીએ. બાયો દવાઓ આપણે ગણી શકીએ. ધારો કે આ સિવાય તમારે કેમિકલની અંદર છંટકાવ કરવો હોય તો આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ? તો પહેલું એસેટામિપ્રિડ, જાણીતી દવા છે. આપણે સુસિયા પ્રકારની લગભગ જીવાતમાં દવા મારતા હોય. હવે અહીંયા જેટલી દવા છે ને સિસ્ટેમિક ટાઈપની દવા લેવી પડે. શા માટે સિસ્ટેમિક ટાઈપની લેવી પડે? કારણ કે આપણે જોયું કે સફેદ માખી કઈ રીતના નુકસાન કરતો, પાનની અંદરથી રસ ચૂસશે, એટલે પાનની અંદર સુધી પહોંચવી જોઈએ એ બધી દવાઓ ચાલે. કોન્ટેક્ટ પ્રકારની જેટલી દવાઓ છે એ નહીં ચાલે. કોન્ટેક્ટ પ્રકારની દવા આપણે જનરલી ઈયળ માટે વાપરી શકીએ. સુસિયા પ્રકારની જીવાત માટે આપણે સિસ્ટેમેટિક દવાઓ વાપરવી પડે. તો અહીંયા એસેટામિપ્રિડ આપણે લઈશું કેટલા? એક પંપની અંદર 8 થી 10 ગ્રામ લઈ શકાય. આ સિવાય બાયફેન્થ્રીન 20 ml એક પંપની અંદર લઈ શકાય. સારી દવા હોય તો સ્પાયરોમેસિફેન 15 ml એક પંપની અંદર. ધારો કે આ સિવાય તમને રિઝલ્ટ નથી મળતું તો ખૂબ સારું મિશ્રણ છે જેના ખૂબ સારા પરિણામ છે, ખેડૂતના મોઢેથી સાંભળેલા છે. પાયરીપ્રોક્ઝિફેન એન્ડ બાયફેન્થ્રીન 15 ml એક પંપની અંદર. હવે મિત્રો આ બધી દવા વાપરવા પાછળ એક જ શરત છે, જ્યારે તમારા નારિયેળીની અંદર મધમાખી ન હોય, મધમાખીનો ટાઈમ પીરિયડ ઓછો હોય ત્યારે આપણે બધી દવાઓ મારવી. નકર જો મધમાખી મરી જાય ને તો તમારું ઉત્પાદન એમને 10% ડાઉન થઈ જશે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. બીજું, આ બધી દવા સાથે આપણે ડિટર્જન્ટ પાવડર અથવા સ્ટીકર, આ 2 વસ્તુ તો વાપરવાની જ છે. બંનેમાંથી એક, સ્ટીકર ન મળે તો ડિટર્જન્ટ પાવડર, બંનેમાંથી એક નાખીને પછી જ નાખવાનું છે. હવે હું તમને ડિટર્જન્ટ પાવડર સ્ટીકર શા માટે વધારે કહું છું?
ડિટર્જન્ટ પાવડર શું કરશે, મેં તમને જે અગાઉ વાત કરી કાળી ફૂગ લાગે છે, શીકણું પ્રવાહી નીકળે છે, તો શીકણું પ્રવાહી આનાથી ધોવાય, શીકણું પ્રવાહી ધોવાઈ જાય એટલે એની ઉપર કાળી ફૂગ ન લાગે, એટલે આપણને જે નુકસાન થાય છે અહીંયા અટકી જતું હોય છે. એટલા માટે ખાસ વાપરવું જોઈએ. હવે તમારે કોઈ પ્રકારનો ખર્ચ જ નથી કરવો, તમારે દવા જ નથી લેવી, તો જીવાતનું નિયંત્રણ કઈ રીતના કરવું એની વાત કરીએ. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોના અનુભવ છે અને થઈ પણ શકે. જ્યારે આપણે કોઈ પણ દવાનો છંટકાવ નથી તો ખાલી પાણીનો છંટકાવ કરી દેવાનો છે. હવે આ જીવાત એવી છે કે 100% નાબૂદ નહીં થાય, કારણ કે આપણે શરૂઆતમાં જ કીધું કે 200થી વધારે છોડની ઉપર આ રહી શકે. એટલે તમે નારિયેળીની દવા મારશો, બાજુમાં બદામ હોય, સરગવો હોય, બોરડી હોય, કોઈ પણ જગ્યાએ જતી રહી. જેવી ત્યાં દવાની તમારી નાળીની અંદર ઓછી થઈ જાય એટલે પાછી આવતી રહે. એટલે 100% નાબૂદ નહીં થાય. આપણે એનું મેનેજમેન્ટ કરવું પડે. ને મેનેજ કઈ રીતના થશે, શક્ય હોય ને એટલી નારિયેળીથી દૂર ભગાડવાની. દૂર ભગાડવા માટે દર વખતે દવા મારવી જરૂરી નથી. શરૂઆતના સ્ટેજમાં જો વધારે ઉપદ્રવ આપણે દવા મારીએ તો વાંધો નથી, પછી વારંવાર દવા મારવાનો કોઈ મતલબ નથી. આપણે શું કરશું, ડિટર્જન્ટ વાળું પાણી બનાવી લઈશું ને પંપથી હાઈ સ્પ્રે ઉપર આપણે દવાનો છંટકાવ કરશું. એટલી જ વસ્તુ આપણે કરવાની છે. તમે 10થી 15 દિવસ અથવા 20 દિવસથી 25 દિવસના અંતરે તમે આનો સ્પ્રે લઈ શકો છો. એમાં કોઈ આપણે ખર્ચ નથી ને કોઈ નુકસાન નથી થવાનું. એટલે ખાસ મારી ભલામણ છે કે આ વસ્તુ ટ્રાય કરજો. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો છે. આની અંદર આ વિડીયોની અંદર આપણે ટોટલ માહિતી જોઈ, કઈ રીતના જીવાત આવી, નુકસાન કઈ રીતના કરે છે, ઓળખ કઈ રીતના કરવી, જૈવિક નિયંત્રણ કઈ રીતના કરવું, રાસાયણિક નિયંત્રણ માટે આપણે કયા કયા પગલાં લેવા, બધી વસ્તુની વાત કરી. તો ખાસ તમારા ખેડૂત મિત્રો ભાઈઓ જેને નાની અંદર આ પ્રશ્ન હોય એને શેર કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. જય જવાન જય કિસાન.